મંદિરમાં ભગવાન દ્વારકાધીશને સોનાનો હીરા જડિત મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો। શ્રીજીના પરમ ભક્ત વૈષ્ણવ માંજલપુર વડોદરાથી દ્વારકા પગપાળા સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો। સાથે સાથે અન્ય મહિલા મંડળ દ્વારા દ્વારકાધીશને ચાંદીના અંદાજે 1 કિલોગ્રામનું ઢીંચણ અર્પણ કરવામાં આવ્યું હતું। ભગવાન દ્વારકાધીશમાં અવિશ્વસનીય શ્રદ્ધા અને આસ્થાથી ભરપૂર અનેક ભક્તો દ્વારા સમયાંતરે વિવિધ વસ્તુઓ અર્પણો કરવામાં આવે છે। આદર અને શ્રદ્ધાની લાગણીથી ભક્તો સોનાની, ચાંદીની અને વિવિધ શૃંગારિક વસ્તુઓને અર્પણ કરીને ભગવાનના ચરણોમાં આસ્થા વ્યક્ત કરે છે। હાલમાં એક ભક્ત માંજલપુર એટલે કે વડોદરાથી પદયાત્રા કરીને દ્વારકા આવ્યા હતા અને તેઓએ ભગવાન દ્વારકાધીશને આશરે 330 ગ્રામ વજનનો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો હતો। આ ભક્તની અંદર રહેલી શ્રદ્ધા અને ભક્તિ પ્રતીક રૂપે આ ભેટ ખાસ મહત્વ ધરાવે છે। આ ઉપરાંત તુલસી વિવાહના પાવન પર્વે શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ મહિલા મંડળ દ્વારકા દ્વારા ભગવાન દ્વારકાધીશને આશરે 1 કિલોગ્રામ વજનનો ચાંદીનો ઢીંચણ અર્પણ કરવામાં આવ્યું હતું। આ ઢીંચણ ભક્તિ અને શ્રદ્ધાની અભિવ્યક્તિ છે, જે ભગવાનના દર્શન માટે ભક્તો તરફથી આપણી નમ્રતા અને સમર્પણની ઓળખ આપે છે। મંદિરમાં આ પ્રકારના અર્પણોના શ્રેણીગત પ્રવાહને દર્શાવતું છે કે ભગવાન દ્વારકાધીશના દરેક ભક્તે પોતાનું શ્રદ્ધા સંપન્ન સહકાર અને અનુરાગ દર્શાવવો છે। 330 ગ્રામ સોનાનો હીરા જડિત મુગટ અને 1 કિલોગ્રામ ચાંદીનો ઢીંચણ એ એવા ભક્તો દ્વારા અર્પણ કરાયેલા અન્ય રત્નોના સ્મૃતિ ચિહ્ન છે। આ રીતે ભગવાન દ્વારકાધીશના પવિત્ર મંદિરમાં શ્રદ્ધાના પાવન પર્વોમાં અનેક ભક્તો પોતાને અર્પણોના દ્વારા વધુ પ્રતિષ્ઠા અને શ્રદ્ધાનો પ્રદર્શન કરે છે। આદર, શ્રદ્ધા અને વિશ્વસનીયતા સાથે દરેક ભક્ત પોતાને સમર્પિત કરે છે અને ભગવાનના દયા અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે।